હવે પરોપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પાનું 89 પત્રાંક 141 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ કાર્તિક સુદ 14 1988 પ્રભુશ્રી લખે છે આ પત્રમાં, હે પ્રભુ, ચેન પડતું નથી, ગમતું નથી. હે પ્રભુ, સર્વ કર્મ ઉદય મિથ્યા છે એમ ગુરુ શરણાથી જાણ્યું છે, અનુભવ્યું છે. તેમ વર્તવા જેની જેની વૃત્તિ રહે છે, વર્તે છે, તેવા સંભાવી મહાત્માને નમસ્કાર છે. હે પ્રભુ, માનો કે કોઈને ચેન પડતું નથી, ગમતું નથી, પણ જે માને છે કે આ મારા કર્મનો ઉદય છે માટે આ મિથ્યા છે, એમ ગુરુ શરણાથી જેણે જાણ્યું, અનુભવ્યું છે, અને તેમ વર્તમાનમાં જ જેની વૃત્તિ રહે છે. એટલે સમભાવ, આવા દુઃખના પ્રસંગોમાં પણ સમતા ભાવમાં રહેવાની જેની વૃત્તિ રહે છે અને વર્તે છે, તેવા સમભાવી મહાત્માને નમસ્કાર છે. ગમે તેવા દુઃખના પ્રસંગો આવે તો પણ જે સમભાવને છોડતા નથી, એવા સમભાવી મહાત્માને અમારા નમસ્કાર છે. ભૂતકાળમાં બનવા યોગ્ય બની ગયું, ત્યાં હવે શોક શો. પ્રભુશ્રી કોઈને કંઈ થયું હશે એટલે કે જે ભૂતકાળમાં જે બનવા યોગ બની ગયું, હવે એના પાછળ ગમે એટલો શોક કરીએ શું વળશે? ભૂતકાળમાં બનવા યોગ્ય બની ગયું, ત્યાં હવે શોક શો. કારણ કે હવે તેમાંનું કાંઈ નથી. હવે તેમાંનું કાંઈ નથી. જેના પ્રત્યે રાગ હતો, જે શરીર હતું, હવે તો રાખોડી થઈ ગઈ, એમાંનું કાંઈ નથી. અને એનો આત્મા અમર છે, એ કંઈ મોહ નથી. તો પછી કે ચિંતા શા માટે? કારણ હવે તેમાંનું કંઈ નથી. બને છે વર્તમાન સમયમાં, તે પૂર્વ કર્મના સંસ્કારના ફળરૂપ છે. આપણને જે કોઈનો વિયોગ થઈ ગયો હોય કે અનિષ્ટનો સંયોગ થઈ ગયો હોય, તો પૂર્વે તમે એવા કર્મો બાંધ્યા હશે, તેમ બન્યું. વર્તમાન સમયમાં તે પૂર્વ કર્મના સંસ્કારના ફળરૂપ છે. જે આપણને ઉદય આવે સુખ દુઃખના, એ પૂર્વે બાંધેલા કર્મના ફળરૂપ છે. જીવે જેવા જેવા ભાવો, હે પ્રભુ, અજ્ઞાન ભાવે કરેલા, તે ભાવો અત્યારે કર્મરૂપ ઉદયે આવી જીવને મૂંઝવે, તેમાં મૂંઝાવું શું? આપણે જેવા જેવા ભાવો, જેવી મંદતાથી કે તીવ્રતાથી બાંધ્યા, તેવા તેવા હમણાં ઉદયમાં આવે છે, જે આપણે અજ્ઞાન ભાવે કરેલા. જીવે જેવા જેવા ભાવો, હે પ્રભુ, અજ્ઞાન ભાવે કરેલા, તે ભાવો અત્યારે કર્મરૂપે ઉદય આવે, તેના ફળ આવે. જેવા ભાવો બાંધ્યા, જેવા ભાવોથી કર્મો બાંધ્યા શુભાશુભ, તેનો એ ઉદય આવે તો જીવને મૂંઝવે, તેમાં મૂંઝાવું શું? પછી આપણે જ બાંધેલા ઉદયમાં આવ્યા, તેમાં મૂંઝાવું શું? પૈસા દેણદારીથી લાવ્યા, પણ પાછા આપતી વખતે મૂંઝાય તો એ મૂંઝવણ શા માટે? લાવ્યા એટલે આપવા, કર્મ બાંધ્યા માટે ભોગવવા. કૃપાલ કે અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. તેમ આપણને સુખ દુઃખના પ્રસંગો તો આવે, આપણે જેવા કર્મ બાંધ્યા તે ઉદયમાં આવે, તેમાં કોઈનો શું દોષ? તો તે અજ્ઞાન ભાવે કરેલા કર્મો ના ઉદય આવે, જીવને મૂંઝવે, તો તેમાં મૂંઝાવું શું? માંગેલું મળ્યું, ઈચ્છેલું પ્રાપ્ત થયું, મોહાધીન માંગ્યું, ઈચ્છ્યું તે આવ્યું તો ખરું, પણ તેમાં મૂંઝાવાનું રહ્યું. તેમાં હવે દોષ કોને દેવો? આપણે આ સંસાર માંગ્યો અજ્ઞાન અવસ્થાએ તો મળ્યો, મોહાધીન માંગ્યું,
મોહને આદિના સંસારને સ્ત્રી પુત્રાદિ ધનાદિ પૂર્વે માગ્યા તો હવે મળ્યા. ઈષ્ટના સંયોગ માગ્યા, અનિષ્ટના વિયોગ માન્યા તો એ જે માગેલું મળ્યું છે, માગેલું મળ્યું, ઈચ્છેલું પ્રાપ્ત થયું, મોહાધીન માગ્યું, ઈચ્છ્યું તે આવ્યું તો ખરું, તો હવે તેમાં મૂંઝાવાનું ક્યાં રહ્યું? તો હવે દોષ કોને દેવો? કે ઈશ્વરે મોકલ્યું છે આ દુઃખ, તો કે ભાઈ ઈશ્વરને દોષ દેવો? એવું નથી. કર્મને આધીન બધું થાય છે. ઈશ્વર જગતનો કરતા ઈશ્વર છે જ નહીં, પોતાનો કરતા પોતે જ છે. કરતા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ, પોતે આત્મા જ ઈશ્વર છે. એ શુભ ભાવમાં રમે તો શુભ કર્મ બંધાય, અશુભ ભાવમાં શુભ બંધાય. શુદ્ધ ભાવમાં આવે તો પોતાના ઈશ્વરપણામાં આવી ગયો. સંપૂર્ણ કર્મને હણે તો પોતાનું ઈશ્વર પદ પ્રાપ્ત થાય છે. પ્રત્યેક આત્મા ઈશ્વર છે. અને પણ તેમાં મૂંઝાવાનું રહ્યું, તેમાં હવે દોષ કોને દેવો? હરક શોક સો વ્યાજબી બને છે. એમાં હર્ષે શું સુખના પ્રસંગમાં, અને દુઃખના પ્રસંગમાં શોક પણ શું, જે કંઈ બને છે વ્યાજબી બને છે. વ્યાજબી બને છે અને તે પણ થઈ રહ્યા પછી કંઈ નથી. આપણો કર્મનો ઉદય આવ્યો દુઃખનો, દુઃખ તો આવીને ચાલ્યું ગયું. તો કે છે તે કર્મનો ઉદય થઈ રહ્યા પછી કાંઈ નથી. આવા આપણને કેટલા બધા સુખ દુઃખના પ્રસંગો આ જીવનમાં આવ્યા, આપણને બધાને અનુભવ છે. પણ એમાંથી કોઈ રહ્યા? કોઈ નથી રહ્યું. એટલે પ્રભુ કે એ તો આવ્યું અને પછી તેમાં કાંઈ નથી એમ થવાનું જ છે, એમ થવાનું છે જ. કર્મ ઉદય આવી ખરી જઈ પછી નહોતા જેવું થાય છે. કર્મ ઉદય આવી ખરી જઈ પછી નહોતા જેવું થાય છે. તો પછી ચિંતા સી આવીને ખરી ગયા એટલે એટલી દેણદારી ઓછી થઈ, તો તેમાં ચિંતાથી બનવાનું બનશે. જે પૂર્વે બાંધે તો કર્મોદય આવશે જ. બનવાનું બનશે, નહીં બનવાનું નહીં બને, અને બનવું વ્યર્થ ન થાય. કાં એ ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય. જ્ઞાની પુરુષો કે એવી હવે દવા કેમ ન લેવી કે જેથી આ ચિંતાનું કારણ જ જાય. મેં જે કર્મ બાંધ્યા તે પ્રમાણે તો મારે ઉદય ભોગવા જ પડશે. એમ જીવ જો સમજી જાય તો પછી સુખ ના હોય કે દુઃખ ના. એમ કે સમજી અને ચિંતાને કાઢી નાખ કે જે ઉદયમાં આવશે આના હશે મને સુખ દુઃખ એ તો આવશે જ. બનવાનું બનશે. ભવિષ્યમાં જે બનવાનું તે પણ વર્તમાનમાં જેવા ભાવો થશે તેમ બનશે. પૂર્વે જે આપણે ભાવો બાંધ્યા તેનું ફળ હમણાં ભોગવીએ. અને હવે આપણને દુઃખ ન ગમતું હોય તો કે છે વર્તમાન સુધારો, તો તમારું ભવિષ્ય સુધરેલું છે. ભવિષ્યમાં જે બનવાનું તે પણ વર્તમાનમાં જેવા ભાવો થશે તેમ બનશે. તમારા હમણાં કેવા ભાવો થાય છે એ સાચવો, તે પ્રમાણેનું ફળ ભવિષ્યમાં મળશે. એટલે ભવિષ્ય સુધારવું હોય તેને વર્તમાન સુધારવું. બાકી ભવિષ્યની ઘણી સુખની આશા રાખીએ કે એ ભવિષ્ય સુધરે નહીં. તમારી એવી આકાંક્ષા હોય તો તમારે વર્તમાન સુધારો કે તમારા ભાવ પરિણામ ક્યાં રહે છે, કેવા રહે છે. ભવિષ્યમાં જે બનવાનું હશે તે પણ વર્તમાનમાં જેવા ભાવો થશે તેમ બનશે. માટે વર્તમાનમાં ભાવો ઉપર ચોકી રાખવી કે હું રાગદ્વેષના ભાવોમાં રહું છું, કશાય ભાવોમાં, વિષયોમાં, કે કંઈ આત્મવિચારમાં કે ભક્તિમાં, સ્વાધ્યાયમાં કે સ્મરણમાં સામા રહું છું, શું કરું છું. એ દરેકે પોતપોતાનું જોવાનું છે. આના પર મન ઉપર ચોકી રાખવાની છે. બીજો શું કરે એથી આપણે મતલબ નથી. એથી કંઈ કાર્ય સરે નહીં કે ફલાણું આમ કરે તેમ કરે, એના કર્મ એને ભારે. ભેંસના શિંગડા ભેંસને ભારે. આપણે શું? આપણા પરિણામથી શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. માટે એ ભાવોને આપણે સાચવવા આ આપણી સાધના છે. દરેક જીવની પોતાના ભાવોને સુધારવા હંમેશા ઉપયોગ શુદ્ધના લક્ષ્ય શુભમાં રમાવો એ પુરુષાર્થ છે.
એ જ સાધના, ઉપયોગ એ જ સાધના, ઉપયોગ એ ધર્મ છે. જ્ઞાન દર્શન ઉપયોગને સ્વરૂપલક્ષી સાધનામાં પ્રવર્તાવો એ જ પુરુષાર્થ છે. કર્મોદય આવી ખરી જઈ પછી નહોતા જેવું થાય છે તો પછી ચિંતાથી બનવાનું બનશે. ભવિષ્યમાં જે બનવાનું તે પણ વર્તમાનમાં જેવા ભાવો થશે તેમ બનશે. ભવિષ્ય સ્થિતિ સુધારવી જીવના હાથમાં છે. કે તારો ભવિષ્ય કાળ સુધારવો તારા હાથમાં. ભવિષ્ય સ્થિતિ સુધારવી જીવના હાથમાં છે. સમ્યક ભાવો ભાવી સમ્યક સ્થિતિ પ્રાપ્ત કરશે તો પછી સમ્યક ભાવો રૂડા છે. એટલે સારા ભાવો ભાવી અને પોતે સમ્યક સ્થિતિ એટલે સવડી સ્થિતિને ભવિષ્યમાં પ્રાપ્ત કરશે તો તારા બધા સમ્યક ભાવો રૂડા. અસમ્યક પ્રકારે પરપદાર્થ પરભાવ ભાવાયુગ નથી. એટલે મિથ્યાત્વ સહિત અસમ્યક પ્રકારે વિપરીત રીતે પરપદાર્થ પ્રત્યે રાગ ભાવ કરવાયુગ નથી. અસમ્યક પ્રકારે પરપદાર્થ એટલે પરભાવ ભાવાયુગ નથી. હે પ્રભુ, સ્વપ્નવત જગત આ અસત્સંગ જેવામાં આ જીવને કાળ જાય છે એવું લખાણ અત્રે મોક્ષના પત્રથી વાંચ્યું. પ્રભુ પ્રોષી કે પ્રભુ આ તો આખો સંસાર જગત તો સપનાવત છે. દેહ છૂટી ગયા પછી કાંઈ જ નથી આપણા માટે. પોતા માટે તો આ મોય ડૂબ ગઈ દુનિયા, પછી જગત હોય કે ન હોય આપણે શું પ્રયોજન? અર્થાત પછી કંઈ છે જ નહીં. હે પ્રભુ, સ્વપ્નવત જગત તથા અસત્સંગ જેવામાં આ જીવનો કાળ જાય છે એવું લખાણ અત્રે મોક્ષના પત્રથી વાંચ્યું. તો હે પ્રભુ, હવે તો જેમ બને તેમ આ ક્ષણ ભંગુર દેહમાં બે ઘડી દહાડા જેવા આયુષ્યમાં પાઘડીને છેડે કસબ નખાઈ જાય એવું થાય તો જ કલ્યાણ છે. પ્રભુશ્રી કહે એ હવે તો જેમ બને તેમ જે રીતે થતું હોય તેમ, પણ આ ક્ષણ ભંગુર આ દેહ છે એમાં બે ઘડી દાડો રહ્યો છે. એટલે કે બહુ આયુષ્ય બહુ અલ્પ છે. બે ઘડી દાડા જેવા આયુષ્યમાં પાઘડીને છેડે કસબ નખાઈ જાય તેવું થાય તો કલ્યાણ. પાઘડીને છેડે જરીની સાચી જરીની કસબ પહેલા આવતી, એટલે એ જો એ જરી વેચે તો બીજી પાઘડી આવી જાય, પછી પાઘડી એવી મળી જાય. એટલે આ ક્ષણ ભંગુર દેહમાં બે ઘડી દાડા જેવા આયુષ્યમાં પાઘડીને છેડે કસબ નખાઈ જાય એવું થાય તો જ કલ્યાણ છે. એટલે આપણે હવે જે પાઘડીને છેડે કસબ તેમાં આપણું આયુષ્ય હવે છેલ્લું છે, અથવા એમાં જીવ અત્યંત પુરુષાર્થ કરીને આત્મિત કરી લે તો આખા મનુષ્ય દેહનું સાટું વળી જાય. પાઘડીની કસબથી ખાલી પાઘડી આવી જાય તો તમારા અંતિમ સમયમાં તમે આરાધના કરો તો આખા મનુષ્ય દેહનું સાટું વળી જાય. અનંત ભવનું કૃપા કે સાટું વળી જાય. એક ભવ જો આત્માર્થી ગાળે તો મનુષ્ય ભવ ચિંતામણી છે. મનુષ્ય ભાવ ચિંતામણી છે. ચિંતામણી જે માગે આપે, તેમાં મનુષ્ય ભાવ મોક્ષ માગે તો મોક્ષ પણ આપે, પણ પેલું ચિંતામણી રત્ન મોક્ષ ના આપે. મનુષ્ય ભાવ ચિંતામણી છે. હે પ્રભુ, આ તો પંખીના મેળા છે. પંખીઓ બધા પક્ષીઓ ઝાડ ઉપર બધા રાત્રે આવીને બધા એકઠા થાય, સવારમાં બધા પોતપોતાની દિશામાં ઉડી જાય, પાછા એ ઝાડ પર ભેગા થાય નક્કી નહીં. હે પ્રભુ, આ તો પંખીના મેળા છે. સગા સંબંધીઓ આપણા બધા એક કુટુંબના કોણ જાણે કઈ યોનિઓમાંથી બધા અહીંયા આવ્યા અને અહીંયાથી દેહ જોડીને કોઈ દેવલોકમાં જાય, કોઈ મનુષ્યમાં જાય, કોઈ તિર્યંજમાં ચાલ્યો જાય, કોઈ નરકમાં જતો રહે, અહીંયાથી પાછા છૂટા. તો આ તો પ્રભુ પંખીના મેળા જેવું છે. સ્વપ્નું છે શું કાંઈ લખવું, જીવને સત્સંગ અને આત્મહિત થાય એવી દ્રષ્ટિ રહ્યા કરે છે. હવે શું લખવું બીજું? મને તો કે એમ રહ્યા કરે કે આ આત્મા આવી જો સત્સંગ કરે તો આત્મહિત થાય.
એવી અમને તો દ્રષ્ટિ રહ્યા કરે કે એક વગર એને વાત સમજાય નહીં. વારંવાર આવા તો પડપડ થાય તો સંસ્કાર થાય અને ઘણા કાળને બોધે જેમ છે તેમ સમજાય છે. માટે શું કાંઈ લખવું જીવને સત્સંગ અને આત્મહિત થાય એવી દ્રષ્ટિ રહ્યા કરે છે. અમારી તો દ્રષ્ટિ એવી છે કે બસ સત્સંગ અને તે કર્યા કરીએ જેથી અમારું આત્માનું હિત થાય અને બીજા બધા પણ સત્સંગ કરો કે જેથી તમારા બધાનું પણ કલ્યાણ થાય. આ પ્રમાણે આ પત્રાંક 141 પૂરો થયો. વિશેષ આપણે આવતી. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પાનું 90 પત્રાંક 142 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાત વૈશાખ પૂર્ણિમા સંમત 1988. પ્રભુશ્રી લખે છે, સદગુરુ કૃપાએ સહન કરવું અને જે થાય તે જોયા કરવો એ જ ઉત્તમ ઔષધ છેજી. નમી રાજેશ્વર જેવાને પણ કર્મના ઉદે અસહ્ય વેદના સહન કરવી પડી હતી. તે પણ આત્મા હતા અને આત્મલાભ એવી વખતે તેમણે સાધ્યો હતો. તે સમભાવે સહન કરવાની ભાવના રહ્યા કરે છે. બસ આટલો જ પત્ર છે. સદગુરુ કૃપાએ સહન કરવું. પરમ કૃપાળ દેવની કૃપાએ છે જે સુખ કે દુઃખ એ બધાને સહન કરવું અને જે થાય તે કે છે જોયા કરવું. પછી ગમે તેવા ઉદય આવો, સુખના પણ આવો તો પણ એમાં હર્ષ માનીને રાચવું નહીં. દુઃખના પ્રસંગો આવો ખેદ માનીને રડવું નહીં. કેમ તો કે આર્થ ધ્યાન છે બધું. શુભ આ હર્ષ કે શોક બધું જ આર્થ ધ્યાન. એ ખોટા દુર્ધ્યાનથી એની ખોટા કર્મનો બંધ થાય છે, એની દુર્ગતિ થાય છે. માટે હર્ષ શોક કરવો નહીં. સદગુરુ કૃપાએ જે આવે સહન કરવું. જોયા કરવું એ જ ઉત્તમ ઔષધ છેજી. નમી રાજેશ્વર જેવાને પણ કર્મના ઉદે અસહ્ય વેદના સહન કરવી પડી હતી. શરીરમાં ભયંકર બળતરા ઉત્પન્ન થયેલી, અસહ્ય સહન જ ન થાય તે નમી રાજર્ષિએ સહન કરીને બધા કર્મો ખેરવી દીધા. આ બધા આપણને દૃષ્ટાંત આપીને જાગૃતિ આપે કે આવા દુઃખો તો આપણે છે જ નહીં. છતાં નમી રાજેશ્વર જેવાને પણ કર્મના ઉદે કોઈ દુઃખ આપતું નથી. અસહ્ય દાહજ્વર સહન ન થાય એવો તે વેદના સહન કરવી પડી હતી. તે પણ આત્મા હતા, આપણા જેવા જ હતા અને આત્મલાભ તેવે વખતે તેમણે સાધ્યો હતો. તેવી ભયંકર પીડામાં પણ આત્મલાભ સાધ્યો. તે સમભાવે સહન કરવાની ભાવના રહ્યા કરે છે. અમે તો એવા રાજા જેવા જેને કેવું સુખ હોય, કેવા કોમળ હોય, એને પણ એવી ભયંકર પીડાને સમતા ભાવે ભોગવી એની સ્મૃતિ કરીને અમારી પણ એ જ ભાવના રહ્યા કરે છે. પ્રભુશ્રી કહે સમભાવ. કેટલી રાણીઓ બધાએ મળીને કેટલા પ્રયત્નો કર્યા દાહજ્વરને મેટવા, પણ એમાંથી એમણે શું બોધ લીધો કે એકલામાં સુખ છે. રાણી સર્વ મળી સુચંદન ઘસી ને ચર્ચવામાં હતી. બુજો ત્યાં કકળાટ કંકણ તણો શ્રોતી નમી ભૂપતિ. સંવાદે પણ ઇન્દ્રથી દ્રઢ રહ્યો એકત્વ સાચું કર્યું. એવા એ મિથિલેશનું ચરિત આ સંપૂર્ણ યાત્રે થયું. રાણી સર્વ મળી સુચંદન ઘસી. એમને ઠંડક શાંતિ પમાડવા માટે બધી રાણીઓ ચંદન ઘસવા બેઠી. એટલો બધો કકળાટ બાજ્યો થયો. એટલે નમી રાજર્ષિ કહે અરે શું કરો છો તમે? એક તો આ મને દાહજોડની અત્યંત પીડા, માથું ફાટે, તેમાં વળી આ તમારા બધા આ બંગડીઓના અવાજોએ ભયંકર મને પીડા વધારી દીધી. બંધ કરો. આવાજ સહન થતો નથી. કે બધી રાણીઓએ શું કર્યું? બધી બંગડીઓ કાઢી નાખી, એક એક રાખી
પછી બે હોય તો બે બગડે અથવા અથડા, એટલે એક જ, પછી અથડાય ક્યાંથી? એટલે થોડી વાર થઈ કે શું બધાએ ચંદન ઘસવા બંધ કર્યું? તો કે ના, એ રાજન મેં હવે એક જ કંકણ રાખ્યું છે. એટલે એનાથી બોધ થઈ ગયો કે હો સુખ તો એ કલ્પનામાં જ, એકલામાં સુખ છે. આ આટલા બધાથી તો દુઃખનું ઘત બની ગયું. એકત્વ સાચું કર્યું એવા મિથિલેશનું ચરિત્ર આ સંપૂર્ણ અત્રે થયું. આવા મહાપુરુષોએ આટલી દુઃખમાં પણ કે પ્રભુશ્રી કહે કે એણે આત્માનું કલ્યાણ સાધી લીધું, સવળું લઈ એનાથી બોધ મેળવી. તે નમી રાજર્ષિ પણ આત્મા હતા અને આત્મલાભ એવે વખતે તેમણે સાધ્યો હતો. તે સંભાવે સહન કરવાની ભાવના રહ્યા કરે છે. જી પ્રભુશ્રી જેવા કે એમને તો આ પ્રમાણે સંભાવ અમે રાખીએ છીએ એમના મહાત્મા પુરુષોના ચરિત્રને વિચારી, તેમ તમે પણ સદગુરુ કૃપાએ બધું સહન કરો. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. કોઈ તમને દુઃખ આપતું નથી, તમારા જ બાંધેલા આવે છે. માટે સમતા ભાવે ભોગવી અને એ કર્મને નિર્જરાવી દો. બળી આ ધ્યાન કરશો, શો કરશો તો ફરી નવા બંધાશે, તો આગળ પણ દુઃખ આવશે. આ પ્રમાણે આ પત્રાંક 142 પૂરો થયો. હવે પત્રાંક 143. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ અષાઢ વદ 8મ મંગળ 1988. પ્રભુશ્રી લખે, સદગુરુ શ્રી દેવાધિદેવ પરમ ગુરુએ મનુષ્ય ભાવ ચિંતામણી સમાન કહ્યો છે. તે દુર્લભ છે. જે આપણે હમણાં વાંચ્યું 936માં પત્રમાં, એ જ અહીંયા પ્રભુશ્રીએ કહ્યું કે સદગુરુ શ્રી દેવાધિદેવ પરમ ગુરુએ મનુષ્ય ભાવ ચિંતામણી સમાન કહ્યો છે. તે દુર્લભ છે, તે દુર્લભ છે, અતિ દુર્લભ છે. આવો માનવદેહ પામો, શુભ દેહ માનવ નો મળ્યો, બહુ પુણ્ય કેરા પૂંજથી. તો એ અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો. એક પણ તમે 84 લાખના ફેરા ઓછા ન કર્યા. તો આ મનુષ્યમાં આવીને તમે શું કર્યું? આટા વધાર્યા, વિશેષ સંસાર વધાર્યો કે ઘટાડ્યો? સદગુરુ શ્રી દેવાધિદેવ પરમ ગુરુએ મનુષ્યભાવ ચિંતામણી સમાન કહ્યો છે. તે દુર્લભ છે. જે સત્પુરુષે સદગુરુએ અનંત જ્ઞાની તીર્થંકરે યથા તથ્ય આત્મા જાણ્યો છે, જોયો છે, માન્યો છે, તે જ્ઞાનીનો યથાર્થ સત્સમાગમ જો જીવને ન થયો હોય તો પણ તે સત્પુરુષના સમાગમે કોઈ સંત અથવા મુમુક્ષુએ શ્રદ્ધા પ્રતીતિ કરી છે. તે સત્સંગનો જો મનુષ્યભાવ પામી આ જીવને મળી આવ્યો હોય અને તેની પ્રતીતિ વિશ્વાસ ખાસ ખરા મનથી આવીએ, તે કહે તે સત્પુરુષ પ્રત્યે, સદગુરુ પ્રત્યે, તેમના બોધ પ્રત્યે પ્રતીતિ, શ્રદ્ધા, રુચિ, માન્યતા, આસ્થા આ જીવને થાય તો આ મનુષ્ય ભાવ સફળ છે. મનુષ્ય ભાવ પ્રભુશ્રી કે એક કૃપાળુ દેવ પ્રત્યે તમે શ્રદ્ધા કરો, એમની માન્યતા કરો, આસ્થા કરો, રુચિ કરો, પ્રતીતિ કરો, તો તમારો માનવ દેહ સફળ છે. પ્રભુશ્રી એક વાર કે નાચી કૂદીને પણ એક શ્રદ્ધા કરી દો કે પરમ કૃપાળુ દેવ એ સત પુરુષ છે. સત એટલે આત્મા, આત્મ પ્રાપ્ત પુરુષ છે અને એની આજ્ઞા આરાધે મારો અવશ્ય કલ્યાણ થશે એવું અંતરથી દ્રઢ કરો, તો આ તમારો મનુષ્ય ભાવ સફળ છે. હવે એને વ્યવહાર સંકિત કહ્યું. દેવગુરુ ધર્મની શ્રદ્ધામાં એમાં ગુરુ સાચા એની શ્રદ્ધાથી તો દેવ અને ધર્મનું સ્વરૂપ પણ યથાર્થ સમજાશે. પણ ગુરુ જો કુગુરુ મળ્યા તો એના ભોગ મળ્યા, પછી ભાવ બગડશે. માટે અહીંયા એ જ કહ્યું, આટલું લાંબુ એક જે વાક્ય છે, આટલું બધું લાંબુ, કે જે સત્પુરુષે સદગુરુએ અનંત જ્ઞાની તીર્થંકરે જેવો આત્મા જોયો તેવો જ આત્મા જે સત્પુરુષે અનુભવ્યો છે અને જેના સમાગ કોઈ સંત મુમુક્ષુની શ્રદ્ધા પ્રતીત કરી છે, જેના વડે પરમ કૃપાદેવની, તો આ મનુષ્યભાવ મળી આવ્યો હોય
અને એની પ્રતીતિ થઈ ખરા મનથી તો આ તમારો માનવ દેહ સફળ છે. તે સંતે કહેલા સદગુરુની એક માન્યતા શ્રદ્ધાથી સમકિત કહેવાય. પ્રભુશ્રી કહે તે સંતે કહેલા, પ્રભુશ્રીજી સંત છે, એવા સંત પુરુષોના કહેવાથી સદગુરુની એક માન્યતા શ્રદ્ધા કરે તો સમકિત કહેવાય. આટલો મનુષ્ય મળ્યો છે તેમાં તે જ શ્રદ્ધા સત્કૃપાળુ શ્રી સદગુરુદેવ પ્રત્યેની જીવે રાખવા યોગ્ય છે. શ્રી પોતાનો અભિપ્રાય કે અમારું તો એમ કહેવું છે કે આ માનવ દેહ મળ્યો છે માટે સત જેને પ્રાપ્ત છે એવા પરમ કૃપાળુ દેવ પ્રત્યે શ્રદ્ધા રાખવા યોગ્ય છે. પોતાની કલ્પનાથી બીજા કોઈને માનવા યોગ્ય નથી. પોતાની કલ્પનાથી કે ભાઈ એના કરતો તો આને ત્યાં વધારે માણસો આવે માટે આ મોટા જ લાગે છે. ઓહો, મુંબઈ જેવા શહેરમાં કેટલા માણસો ભેગો થાય એટલે કેટલું જાણે ધર્મ વધી પડ્યો, કૃપાળને માને કે, પણ એ પોતે જ પોતાને ગુરુ મનાવે એ કોઈને ખ્યાલમાં ના આવે. એમ પ્રભુ તો કે પ્રભુ અમે ગુરુ થતા નથી. એમ મોટા ટોળા જોઈને એમ થાય કે આ તો સદગુરુ છે, મહાન પુરુષ છે, સત્પુરુષ છે, એમ માની બેસે આપની મટી કલાય આપણી. તો પ્રભુ કે એમ કરવા યોગ્ય નથી. તે સંતે કહેલા સદગુરુની એક માન્યતા પરમ કૃપાળદેવની શ્રદ્ધાથી સમકિત કહેવાય. પણ પોતાની કલ્પનાથી બીજા કોઈને માનવા યોગ્ય નથી. પોતાની કલ્પનાથી. આપણી કલ્પના તો આજે કોઈ આને કે આ ગુરુ છે, કાલે બીજાને કહેશે, કેમ કે આપણે અનુભવ વગરના છીએ. આજે કે આ ગુરુ, કાલે લાગે કે એના કરતો તો કોઈ વધારે બોલવામાં આમ વિશેષ હોય, ક્ષોભક્ષમ વિશેષ હોય, તો કે એના કરતો તો આ ગુરુ વિશેષ છે. વળી ત્રીજો એની એ ભટકતો જ રહે, કેમ કે અનુભવ વગર બોલે છે. માટે કે તમારા બહાર નથી કે તમે ગુરુને ઓળખી શકો, માટે અમે તમને ઓળખાવે ત્યાં વળગીને રહો તો આ સુરક્ષિત માર્ગ છે. પણ તમારી બુદ્ધિને આધારે ચાલ્યા તો અમે એના જવાબદાર નથી. પોતાની કલ્પનાથી બીજા કોઈને માનવા યોગ્ય નથી. જો એમ એક સદગુરુની શ્રદ્ધા એ જ રહે છે તેનું આત્મહિત અને કલ્યાણ છે જી. જો એક સદગુરુની શ્રદ્ધા એ જ જે રહે છે તેનું આત્મહિત કલ્યાણ છે જી. એક પરમ કૃપાળદેવની પ્રવૃત્તિની દ્રષ્ટિ એ તો એમને માનો તો તમારું કલ્યાણ નિશ્ચિત છે, એમ એ પોતે કહે છે. કયા આધારે કહે છે? તો કે એમને થયું છે પોતાને કૃપાળુ દેવના આશ્રયથી, એમના ઉપદેશથી, એમની આજ્ઞાથી પ્રભુશ્રીને આત્મજ્ઞાનની ઘણી ઊંચી દશાએ પામે છે. શાયદ સમ્યક દ્રષ્ટિના ધણી પોતે થયા છે. તો કે એ પુરુષને માનો, એમાં કોઈ ભૂલ નથી. એની અમે જવાબદારી લઈએ, જ્યારે બીજાની નહીં. અમે જાણતા નથી, પણ આ અમે અનુભવીને કહીએ છીએ કે આ પુરુષને માનો. એની કયા પ્રમાણે તમે કરો તો તમને પણ જ્ઞાન અવશ્ય થશે. આ પ્રમાણે વિસ્તૃત જણાવે છે, જે આપણે આવતીકાલ છે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પાનું 90 પત્રાંક 143 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ અષાઢવદ આઠમ મંગલ 1988. પ્રભુશ્રી કહે લખે છે, જો એક સમકિત આ ભવમાં ન થયું તો જન્મ મનુષ્ય ભવ હારી ગયા જાણવું. જો એક સમકિત આ ભવમાં ન થયું તો જન્મ પછી ડેશ મનુષ્ય ભાવ હારી ગયા જાણવો. એ એકને જ માન્યાથી બધા જ્ઞાનીઓ આવી જાય છે. એવો અનેકાંત માર્ગ સમજાયો નથી. માટે તેણે જાણ્યું છે તે ખરું છે, મારે પણ માનવા યોગ્ય છે એમ માને તો આત્મ કલ્યાણ થાય. તેની જ આજ્ઞાથી કલ્યાણ છે. તેની આજ્ઞા
જે શ્રી આત્મસિદ્ધિમાં કહી છે તે જ કર્તવ્ય છે. જો કે જગતમાં જીવ ઘણા રૂડા છે, ગુણી છે, પણ પરીક્ષા પ્રધાનપણું જ્યાં સુધી યથાર્થથી આવ્યો નથી ત્યાં સુધી ગુણીના ગુણ જોવા, દોષ ન જોવા. જીવ સ્વચ્છંદથી ને પ્રમાદથી અનંત કાળથી રજડ્યો છે. જીવ સ્વચ્છંદથી અને પ્રમાદથી અનંત કાળથી રજડ્યો છે. માટે જેમ બને તેમ જાગૃતિ, આત્મભાવના, સ્મરણ, ભક્તિમાં અમુક કાળ કાઢવો. કાળ ભયંકર છે, લીધો કે લેશે થઈ રહ્યો છે. તો આ જીવ કયા કાળને ભજે છે તે સમજાતું નથી. પ્રભુશ્રી લખે છે કે જો એક સમકિત આબમાં ન થયું તો આ મનુષ્ય જન્મ તમે હારી ગયા જાણજો. સમકિત ના બે પ્રકાર છે, એક વ્યવહાર સમકિત અને એક નિશ્ચય સમકિત. સાચા દેવ ગુરુને ધર્મની શ્રદ્ધામાં ને પણ જૈનમાં સમકિત કહ્યું છે. સાચા દેવ અઢાર દૂષણ રહિત વિતરાગ અને ગુરુ નિર્ગ્રંથ, જેની મિથ્યાત્વ ગ્રંથિ ગળી ગઈ તેને ગુરુ કહ્યા છે. અને ધર્મ કેવડી પ્રરૂપિત અહિંસા મૂળ ધર્મ. એ ત્રણેયની અંદરથી શ્રદ્ધા, અંતરાત્માથી તેને દ્રઢપણે છે કે હું વિતરાગ સિવાય બીજા કોઈને ન માનું. કેમ કે વિતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. ત્રણેય કાળમાં આ સર્વ દોષથી રહિત એવો પરમાત્મા થયો નથી બીજો કોઈ, અને થશે પણ નહીં. એટલે વિતરાગ જ ખરેખરા દેવ છે. એટલે કૃપાલદેવ લખ્યું, દર્શન યોગ્ય મુદ્રા કહી જે વિતરાગતા સૂચવે તે, જેના પાસે રાગનું ચિહ્ન સ્ત્રી નથી, જે દેવ પાસે દ્વેષનું ચિહ્ન શસ્ત્ર નથી, અને જે પ્રસમ રસથી જેના નયન ભરપૂર છે, આમાં ડૂબેલા છે, તે જ ખરેખરા વિતરાગ છે. રાગ દ્વેષથી સંપૂર્ણ રહી થયા તેને વિતરાગ કહ્યા. એ મારા દેવ અને ગુરુ મારા આત્મજ્ઞાની. આત્માનું જ્ઞાન થયું તે જ ગુરુ, એ સિવાય ગુરુપદ આવતું જ નથી. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી જેની છે, પરમ શુદ્ધ ગુણ જેની પાસે છે, આ સદગુરુ લક્ષણ યોગ્ય સદગુરુના લક્ષણ છે. અને ધર્મ તો જે કેવડી ભગવંતે આખા વિશ્વનું સ્વરૂપ જોઈ, અનંતા જે દ્રવ્યો, એના અનંત ગુણો, અનંતાનંત પર્યાયો વગેરે સકળ પદાર્થોને જોઈ જે આત્મધર્મ નિરૂપણ કર્યો, મુક્તિનો માર્ગ, તે સત્ય છે. જે કશાય રહિત, રાગદ્વેષ રહિત, એ જ જ્ઞાનીઓએ ઉપદેશ, એ જ સાચો માર્ગ, એ જ ધર્મ. એની શ્રદ્ધામાં સંકિત કહ્યું, વિશ્વાસ, શ્રદ્ધા. દેવ ગુરુ ધર્મની સંપૂર્ણ અંતઃકરણથી સાચી શ્રદ્ધા હોય તો એને વ્યવહાર સંકિત કહ્યું. અને વ્યવહાર સંકિત આવ્યા વગર નિશ્ચય સંકિત આવે જ નહીં. જો સાચા દેવગુરુ ધર્મ ન મળે તો એને કોઈ દિવસ પણ આત્મજ્ઞાન થાય નહીં. માટે વ્યવહાર સંકિતને પણ જો આપ જન્મ નહીં થયું તો તમારો આ જન્મ તમે હારી ગયા. એટલે પ્રભુ શ્રી કે એ કૃપાળુ દેવની નાચી કૂદીને પણ તમે શ્રદ્ધા કરી લો કે આ પુરુષ સાચો છે. કેમ કે ગુરુની શ્રદ્ધામાં દેવ અને ધર્મનું સ્વરૂપ સમાયેલું છે. ગુરુ જો અસદ મળ્યા તો દેવનું સ્વરૂપ પણ વિપરીત સમજાશે અને ધર્મનું સ્વરૂપ પણ યથાર્થ નહીં સમજાય. એટલે ગુરુ જ્ઞાની હોવા જોઈએ. એ આપણને પ્રભુશ્રીએ બતાવીને આપ્યા છે. એટલે કોઈને પણ આપણી દ્રષ્ટિએ ગુરુ માન્યા સિવાય એ કૃપાળુ દેવને જ ગુરુ માનવા, આ 100% સુરક્ષિત માર્ગ છે. કિંચિત પણ પોતાની બુદ્ધિને અહીંયામાં વાપરી તો એ આ ભાવ હારી જશે અને બીજા અનંત જન્મણ વધી જશે. કુગુરુનો આશ્રય લેવાઈ ગયો તો આપણી દ્રષ્ટિ નથી. માટે આપણે કંઈ પણ વિશેષ જાણવાની ઈચ્છાએ ક્યાંય જવાની કામના રાખવી નહીં. એના કરતાં બ્રહ્મચારી કે ઘર બેઠા માળા ગણવી કે વાંચવાથી વિશેષ લાભ છે. કેમ કે બધા મત પક્ષ આધારે એ વ્યાખ્યા કરે તે આપણા આત્મકલ્યાણ માટે નથી. આવું જો સંકિત દ્રઢ શ્રદ્ધાન
જો આ ભાવમાં નહીં થયું તો પ્રભુ કે તમે મનુષ્ય ભાવ હારી ગયા જાણજો, અનંત કાળે જે મળ્યો એ પણ તમારા હાથમાંથી જશે. એટલે ગુરુ તો આ ભાવમાં મારા એક જ છે, સતીને એક જ પતિ હોય તે મારા ગુરુ તો આ ભાવમાં પરમ કૃપાળુ દેવ જ, એવું દ્રઢ શ્રદ્ધાન હોવું જોઈએ. પ્રભુ શ્રી કે જો એક સમકિત આ ભાવમાં ન થયો તો જન્મ મનુષ્ય ભાવ હારી ગયા જાણવો, એ એકને જ માન્યાથી બધા જ્ઞાનીઓ આવી જાય છે. તો કે હું એક કૃપાલદેવને માનું તો બીજાનું શું? તો કે બધા શુદ્ધ સ્વરૂપી પુરુષો, બધા શુદ્ધ સ્વરૂપને પામેલા મહાત્માઓ છે. એટલે કૃપાળુ દેવ જે શુદ્ધ સ્વરૂપને પામ્યા એ જ અનંતા જ્ઞાનીઓ પામ્યા, કે સ્વરૂપમાં ભેદ હોતો નથી. આપણું સ્વરૂપ એવું જ છે, પણ આપણું મલિન છે, જ્યારે એમનું શુદ્ધ છે તો શુદ્ધ સ્વરૂપ બધાનું એક છે. હાથીના પગલામાં કોઈ બીજો પગલું બાકી ન રહે, તેમ એકને આરાધવાથી કલ્યાણ સધાય છે. એકને ભજતા સર્વ ભજાય છે, કે બધાનું શુદ્ધ સ્વરૂપ એક જ છે. એ એકને જ માન્યાથી બધા જ્ઞાનીઓ આવી જાય છે, એવો અનેકાંત માર્ગ સમજાયો નથી. એટલે આ જીવ ભેદ પાડે કે આ તો ભગવાન ને આ ગુરુ, પણ આ ગુરુ પણ ભગવાન છે એને હજુ ભાન નથી. નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, પછી નમો આયર્યાણમાં આવે. એટલે આચાર્ય ભગવંતને મારા નમસ્કાર. જેને જ્ઞાન થયું, આત્મજ્ઞાન એ જેવી તેવી વાત નથી, ને ક્ષાયક સમકિત એટલે તો ઘણી ઊંચી વાત છે. દર્શન મોહની અપેક્ષાએ કેવડી અને કૃપાળુ દેવમાં કોઈ અંતર નથી. દર્શન મોહ ને ચારિત્ર મોહ બે છે મોહનીય કર્મના ભેદ. તે દર્શન મોહ જ મહામોહ છે. એ મિથ્યાત્વ કહ્યું એને, એ મેરુ પર્વત જેટલું ભારે છે. અને ચારિત્ર મોહ આ બાહ્ય ત્યાગ તે તો એ રાઈના દાણા બરાબર છે. એટલે જેનું મિથ્યાત્વ ગયું એનો આખો સંસાર સમુદ્ર લગભગ તરી ગયો. એને મિથ્યાત્વનો ઉદય કૃપાલદેવને કદી થવાનો નથી, કેમ કે ક્ષાયક સમ્યક દ્રષ્ટિ છે. અને કેવડી ભગવંતનો પણ દર્શન મો ગયો, એટલે એમને ક્ષાયક સમકિત થયું અને કૃપાલદેવને થયું. એ મહામોહ જે મેરુ પર્વત જેટલું ભારે જે પાપ હતું તે તો બેનું ગયું. એટલે એ અપેક્ષાએ કૃપાળુદેવ અને સર્વજ્ઞમાં કોઈ ભેદ નથી. તો પછી શાનો ભેદ? તો ભેદ છે તે હવે ચારિત્રનો છે. બાહ્ય ચારિત્ર એકને છે, પણ એ સમય સમયે એની અનંત ગુણ વિશેષ દશા વધી રહી છે. એ સમય સમય અનંત કરતા કાપતા જ જાય છે. એ સિદ્ધ દશા ભણી જ પ્રતિ સમયે એ કૃપાલદેવ જઈ રહ્યા છે. અને પોતે જ લખ્યું કે કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેહવિયોગ, ત્યાં સુધી અમે પહોંચી જઈશું, પછી દેહવિયોગ થશે, એમ એમનું જ્ઞાનમાં એમને જણાય છે. એટલે કે કેટલી ઊંચી દશા. હવે ચારિત્રમાં એના હિસાબે કાંઈ ગણતરીમાં નથી. જેમ જેની કેળ ભાંગી ગઈ એ માણસ જીવી ન શકે, તેમ જેનો મિથ્યાત જેનું ગયું એની કેળ ભાંગી ગઈ એ પ્રતિ સમયે એના કર્મો ક્ષય જ થાય છે. એને કદી પછી સંસારનો ઉદય થવાનો જ નથી. એટલે એક આવા પુરુષને માન્યાથી જે ઊંચી ઊંચી દશાએ પામેલા છે તેના હાથમાં બધા જ જ્ઞાનીઓ સમાઈ જાય છે. એ એકને જ માન્યાથી બધા જ્ઞાનીઓ આવી જાય છે. એવો અનેકાંત માર્ગ આ સ્યાદબાદ માર્ગ છે. અપેક્ષાએ જોતા અપેક્ષાથી એટલે કે દર્શન મોહની અપેક્ષાથી કેવડીને કૃપાલદેવમાં કોઈ ભેદ નથી. એટલે કૃપાલદેવ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, એ આ અપેક્ષાએ પરમાત્મા જ થઈ ગયા. આનંદકાલથી આ મિથ્યાત્વ જ ગયું નથી. એ ગયા પછી તો ચારિત્ર મોહ એ પ્રતિ સમય જવાનું જ નિશ્ચય નિયમમાં જવાનો છે. સાહેબ સમિતિ કાં તો ત્રીજે ભવેમાં, કાં તે જ ભવે મોટા ભાગે ન થઈ શકે તો વધારે 3 ભાવ. પણ કૃપાલદેવ તો અહીંયા હતા ત્યારે આત્મામાં જ હતા. બ્રહ્મચારીજીએ એક પ્રશ્ન કર્યો તે કૃપાલદેવ હમણાં ક્યાં છે? તો કે કોઈ એમ કે છે કે એ વ્યક્તિ જ કહ્યું, કોઈ એમ કે છે કે કૃપાલદેવ તો મહાવિદ્ય ક્ષેત્રમાં કેવડી રૂપે વિચરે. કોઈ એમ કહે કે તો મોક્ષે ગયા, આ તો અપાદ રૂપે. કોઈ વળી એમ કહે છે કે શાસ્ત્ર અનુસાર એ દેવલોકમાં હોય. તો મારે શું સમજવું? બ્રહ્મચારીને પૂછ્યું. ત્યારે બ્રહ્મચારીજી કહે
કે કૃપાળુદેવ જ્યારે અહીંયા હતા આ દેહમાં ત્યારે પણ એ પરમાત્મા સ્વરૂપ હતા અને આ દેહ એમને છે કે નહીં તે પણ સંભાળીએ ત્યારે માંડ જાણતા. એટલે આ દેહમાં જે પરમાત્મા હતા, પરમાત્મા શુદ્ધ આત્મા, એ હવે આ દેહમાં હોય તો શું, મહાવિદેહમાં હોય તો શું, દેવલોકમાં હોય તો શું, એ તો મોક્ષમાં જ છે. આત્મા મુક્ત થઈ ગયો મહામોહથી, એટલે જ્યાં છે ત્યાં મુક્ત છે, એટલે ત્યાં મતભેદ કોઈ આવતો જ નથી. હવે તો કૃપાળુદેવ કેવી રીતે મુક્ત દશાને પામ્યા એ એમના ઉપદેશ દ્વારા આપણે એ આરાધના કરવાની છે. એ માર્ગ જે બતાવે તે પ્રમાણે વર્તવાનું છે. બાકી એમનું તો કલ્યાણ થઈ ગયું. હવે તો જ્યાં હોય ત્યાં તો પરમાત્મા સ્વરૂપે જ છે. એમના નિમિત્તે આપણું કલ્યાણ કરવું છે, આપણા આત્માને શુદ્ધ કરવો છે. એનો ઉપાય પણ એ બતાવી ગયા, ત્રણેય પુરુષો બતાવે છે. એકને જ માન્યાથી માને નહીં ત્યાં સુધી તો કૃપાળુદેવની આજ્ઞા આપણા જીવનમાં નહીં ઉતરે. શ્રદ્ધા જ ન હોય તો ક્યાંથી ઉતરે? એટલે પહેલાં તો માનો કે આ સત્પુરુષ છે કે નહીં, અને માન્યા પછી એ કેમ કરો. જો શ્રદ્ધા થઈ ગઈ તો એના કયા પ્રમાણે વર્તો તો કલ્યાણ થશે. એ એકને જ માન્યાથી બધા જ્ઞાનીઓ આવી જાય છે. એવો અનેકાંત માર્ગ સ્યાદ્વાદ માર્ગ સમજાયો નથી. માટે તેણે જાણ્યું તે ખરું છે એમ તો માનો. શ્રદ્ધા હોય તો મના. કૃપાલદેવે જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો મારો આત્મા છે, મને ખબર નથી. તે ખરું છે માટે મારે માનવાયું છે. કૃપાલદેવે જે કહ્યું તે ખરું છે એવી શ્રદ્ધા જોઈએ. એ મારે માનવાયું છે. એમ માને તો આત્મકલ્યાણ થાય. તેની આજ્ઞાથી જ કલ્યાણ છે. પ્રભુશ્રીને થયું એટલે માટે કે છે. તેની આજ્ઞા શું? જે આત્મસિદ્ધિમાં કહી તે જ કર્તવ્ય. 6 પદની શ્રદ્ધા તે જ કર્તવ્ય છે. જો કે જગતમાં જીવ તો ઘણા રૂડા છે, ગુણી છે, પણ પરીક્ષા પ્રધાનપણું આપણને જ્યાં સુધી ન આવે, નાનીને ઓળખવાની તાકાત, ત્યાં સુધી ગુણીઓના ગુણ જોવા, ગુણીના ગુણ જોવા, દોષ ન જોવા. પણ આ જીવ પોતાનું ડાપણ કૂટી અને પ્રમાદથી જ અનંતકાલથી રજડો છે. માટે જેમ બને તેમ જાગૃતિ આત્મભાવનામાં રહેવું, સ્મરણમાં રહેવું, ભક્તિમાં રહેવું, આવી રીતે કાળ કાઢવો. માટે જેમ બને તેમ જાગૃતિ આત્મભાવના સ્મરણ ભક્તિમાં અમુક કાળ કાઢવો. કાળ ભયંકર છે. આવો મોહમય વાતાવરણ સર્વત્ર છે. એવો ભયંકર ઊંડા અવસેપણી કાળ છે. મહાભયંકર કાળ છે. લીધો કે લેશે થઈ રહ્યો છે. તો આ જીવ કયા કાળને ભજે છે તે સમજાતું નથી. કેટલાયને તો લીધા રોજે લે છે કાળ, કેટલાય મરે છે, અને કેટલાને લેશે એટલે કે ભવિષ્યમાં આપણો નંબર લાગશે. તો તું કે કયા કાળને ભજે, કે સમય આવશે ત્યારે મારે આત્માનું હિત કરીશ. શું આ સમય નથી આવ્યો? ભવિષ્યનો એક ક્ષણનો ભરોસો નથી. માટે શીઘ્ર આત્મહિત કરી લે, નહીં તો અવસર હાથમાંથી ચાલ્યો જશે. એટલે આપણા કલ્યાણની ચિંતા જ્ઞાનીઓને છે, આપણને તો ભાન નથી. માટે કે છે જાગૃતિ અર્થે. આ પ્રમાણે આ પ્રશ્ન બોધ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં 91 પત્રાંક 143 અધૂરો હતો. કાલે ગદ્ય ભાગ વાંચ્યો. હવે આ પત્રમાં પ્રભુશ્રીજી 6 ગાથાઓ છેલ્લી લખે છે પત્રના અંતમાં. વૈરાગ્ય મણિમાળામાંથી છે. પહેલી ગાથા. યૌવનની સી કરવી માયા, યૌવનની સી કરવી માયા, જળ પર પોટા જેવી કાયા, જળ પર પોટા જેવી કાયા, જાવું પડશે નરકે મરીને, જાવું પડશે નરકે મરીને, આવી ધનની આશા કરીને. યૌવનની સી કરવી માયા. કૃપાલય કે આ અલ્પ યૌવન જવાની એટલે યુવાની, એનું નામ જવાની છે. એ જવાની નહીં રહેવાની. જવાની 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 એ જવાની અર્થાત એ નહીં રહેવાની. એવી જે ક્ષણિક યૌવન અવસ્થા ગધા 25 જેને કહી મહાપુરુષોએ,
એમાં શું કરવી માયા, એમાં માયા મોહ શું કરવો? યૌવનની સી કરવી માયા, કેમ કે જળ પરપોટા જેવી કાયા. જળનો પરપોટો જેમ મોટો થાય ને તરત ફૂટી જાય એવી આ કાયા છે. આ મોટી થઈ અને યુવા હોય કે ગમે તે અવસ્થા આવશે એ ક્યારેય આયુષ્ય પૂરું થઈ જશે કંઈ કહેવાય નહીં. એટલે આ કાયા છે તે જળના પરપોટા જેવી છે. આપણને કપડાં ધોતા હોય, સાબુનનો ફૂગો થાય અને તરત જ ફૂટી જાય થોડી વારમાં. એમાં આયુષ્ય મોટું થયા, આપણે જુવાન થયા એટલે વૃદ્ધાવસ્થા આવશે જ એવો કોઈ નિયમ નથી. કયા વખતે આપણું આયુષ્ય પૂર્ણ થઈ જશે તો હાથમાં આવેલી બાજી હારી જવાશે. યૌવનની સી કરવી માયા, જળ પરપોટા જેવી કાયા. જાવું પડશે નરકે મરીને, આવી ધનની આશા કરીને. કે જાવું પડશે નરકે મરીને. યુવા વયમાં જો મોહ માયામાં જીવન વ્યતીત કર્યું અને ધન કમાવાની આશામાં જ જો પડ્યો રહ્યો અને જો મૃત્યુ થઈ ગયું તો મરીને નરકે જવું પડશે. જાવું પડ યૌવનની સી કરવી માયા, જળ પર પોટા જેવી કાયા. જાવું પડશે નરકે મરીને, આવી ધનની આશા કરીને. માણસ કાં તો આશાથી જીવે કાં જ્ઞાનથી જીવે. જ્ઞાન પ્રાપ્તિ આપણને થઈ નથી, પણ સત્પુરુષને જ્ઞાન પ્રાપ્ત થયેલું છે એટલે એના આધારે આપણે જીવવું. જગતવાસી જીવો, સંસારી જીવો બધા સુખ મળશે, પૈસા મળશે, કોઈ રીતે પણ 5 દિનના સુખની આશાથી જીવે. આપણે સત્પુરુષના શરણથી જીવવું કે સુખ મળશે, પણ કેવું? આત્માનું, સહજાત્મ સ્વરૂપનું. એવી આશાથી આપણે જીવવું, શરણ રાખી. તો આ નરકાદી ગતિમાં જવું ન પડે. બાકી નાશવંત એવા ધનની આશામાં જીવન ગયું તો બધો સમય વ્યર્થ વયો જશે, હાથમાંથી બાજી ચાલી જશે. કેમ કે ધર્મ આરાધવા માટેની વય એક જ છે. તે જ્ઞાની પુરુષોએ કહ્યું તે માત્ર યુવા વય છે. કૃપાલે કે યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમ પદને આપે છે. એટલે બ્રહ્મચારીજીએ પણ લખ્યું છે, ઉપદેશમાં કહ્યું બોધામૃત ભાગ 1માં, કે ધર્મ કમાવાનો અને ધન કમાવાનો સમય એક જ છે. તે છે યુવા વય. યુવાવસ્થામાં કાં ધર્મ કમાવો કાં ધન કમાવો. કેમ કે વૃદ્ધાવસ્થા તો બધી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે, એટલે આમાં કંઈ બની શકે નહીં વિશેષ. એટલે યુવા વયનો જો સરસંગ પરિત્યાગ હોય તો એ પરમ પદને આપે છે. એટલે યૌવનમાં શી કરવી માયામાં શું કરવો, પણ એમાં આત્મા આરાધના કરવી. એટલે કહ્યું, કબીરદાસજીએ પણ કહ્યું, કબીરા મન તો એક હૈ, ચાહે जिधर लगा, ચાહે ગુરુ કી ભક્તિ કર, ચાહે વિષય કમા. કબીરા તારું મન તો એક છે, આત્માનો ઉપયોગ એક છે. તે કાં તો ગુરુની ભક્તિ કર, કાં 5 વિષયોમાં લગા, જેવી તારી ઈચ્છા. એમાં તું સ્વતંત્ર છે, તારે કઈ ગતિમાં જવું એ તું વિચારી લે. ભવતરવાઈ છે જો ભાઈ, સંત શિખામણ સુણ સુખદાઈ. પ્રભુશ્રી લખે છે આ વૈરાગ મણિમાળાના દોહા ટાંક્યા પત્રમાં, ભવતરવાઈ છે જો ભાઈ, સંત શિખામણ સુણ સુખદાઈ. જો તું આ સંસાર રૂપી દુઃખનો દરિયો છે એનાથી જો તરવા ઈચ્છતો હોય તો સંત પુરુષોની શિખામણને સુણ, સાંભળ, કે જે સુખદાયી છે, સુખને આપનારી છે. ભવ તરવા ઈચ્છે જો ભાઈ, સંત શિખામણ સુણ સુખદાયી. કામ ક્રોધ ને મોહ તજી દે. શું શિખામણ? તો કે આ કામ ભાવ, ક્રોધ ભાવ અને મોહ ભાવને મૂકી દે. સ્નેહ, રાગ એને તજી દે અને સમ્યક જ્ઞાન સમાધિ સજી લે. સત્પુરુષે આપેલો બોધ એ સમ્યક જ્ઞાન છે. એને જાણી અને આત્માની સ્વસ્થતાને સજી લે.
આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે. એટલે એક વૃત્તિ ભટકતી ન રહે. મુનિઓ વૃત્તિઓને રોકજો, એમ સમ્યક જ્ઞાનના બળે 5 ઇંડના વિષયોને રોકી ને આત્માની સ્વસ્થતા મેળવવી અને કામ ભાવ, ક્રોધ ભાવ અને મોહાદી ભાવોને છોડવા. આ સંતની શિખામણ છે સુખી થવાની. ભવતરવાઈ છે જો ભાઈ, સંત શિખામણ સુણ સુખદાયી. કામ ક્રોધ ને મોહ તજી દે, સમ્યક જ્ઞાન સમાધિ સજી લે. કોણ પતિ પત્ની પુત્રો તુજ, દુઃખમય પણ સંસાર ગણે મુજ. પૂર્વ ભવે પાપે પીડેલો, કોણ હતો કર્મે જકડેલો. કોણ પતિ અને કોણ પત્ની, કોણ પુત્રો તુજ, તારું કોઈ નથી. તું પતિને તારો માને કે પતિ પત્નીને તારી માને, પોતાની માને કે પુત્રોને પોતાના માને, એ ખરેખર કોઈનું નથી. બધો સ્વાર્થનો સંબંધ છે. એટલે કોણ પતિ પત્ની પુત્રો તુજ, દુઃખમય પણ સંસાર ગણે મુજ. આવો દુઃખમય સંસાર હોવા છતાં આ ઉપાધિ જ ભોગવે છે, માત્ર મારાપણું કરી, છતાં પણ આ સંસારને મારો માને, આ મારું કુટુંબ એમ માને. એ કુટુંબને લીધે આપણો આત્મા કેટલી બધી ઉપાધિ ભોગવે, કેટલીક માનસિક ચિંતા ભોગવે, કેટલી બધી, એ બધું ભૂલી જાય છે. એ કેટલા કર્મ બાંધે છે એના નિમિત્તે, છતાં પણ એ કુટુંબને એ દુઃખમય જ્ઞાનીઓ કે જેને સુખમય માને છે. દુઃખમય પણ સંસાર ગણે મુજ. પૂર્વ ભવે પાપે પીડેલો, કોણ હતો કર્મે જકડેલો. પૂર્વમાં જે પાપો બાંધ્યા ત્યાં પીડા જ પામ્યો છે, અને હવે જે કર્મો ત્યાં રાગ દ્વેષાદી ભાવો પૂર્વે કરીને અહીંયા બાંધીને આવ્યો, એટલે અહીંયા પણ કર્મે એને જકડીને રાખ્યો છે, એને અહીંયા જવા દેતા નથી. પૂર્વ ભવે પાપે પીડેલો, કોણ હતો કર્મે જકડેલો. માટે વિષય ભૂતનો મોહ મૂકી દે, કસાય ચારે નિર્મૂળ કરી લે. કામ માનનો કૂચો કરી દે, ઇન્દ્રિય ચોરો 5 દમી લે. વિષય ભોગનો મોહ મૂકી દે. વિષય ભૂત, 5 ઇન્દ્રિયના વિષય ભૂત જેવા છે. એક વિષય રૂપ અંકુરથી ટળે જ્ઞાનને ધ્યાન. લેશ મદિરા 5 થી છાકે જેમાં જ્ઞાન, તે 5 ઇન્દ્રિયો ભૂત જેવી છે. એના વિષયો એ મનમાં ઉદ્ભવે ઉઠે કે એના ચિત્તની સ્થિરતા ભંગ થઈ જાય છે. વિષય ભૂતનો મોહ મૂકી દે. નાનીઓ આપણને કે હવે આ વિષયોની કાંક્ષા મૂકી દે, વિષયોને મંદ કર. મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકા હતા. આ પહેલી ભૂમિકા છે. પહેલા વિષયોને મંદ કર, પછી રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ, જગત ઇષ્ટની આત્મથી મધ્યપાત્ર મહાભાગ. જેને 5 ઇન્દ્રિયોમાં જતી વૃત્તિઓને રોકી તે તો મધ્યપાત્ર મહાભાગ છે. એમાં જે જવા દેતા તે જ્ઞાની પુરુષોની દશા છે. વિષય ભૂતનો મોહ મૂકી દે, કસાય ચારે નિર્મૂલ કરી લે. ક્રોધમાં માયા લોભ એ ચારે કસાયને નિર્મૂળ જળમૂળથી નષ્ટ કરી દે. અને આ કામ માનનો તો કૂચો કરી દે. કામ વાસના અનાજથી આ સ્પર્શ ઇન્દ્રિયનો જીવને કોઈ કાળે મોહ છૂટ્યો નથી, એટલે વિશેષ રીતે જીવને પીડે છે. અને માન, મનુષ્યોમાં માન કસાય વધારે છે. કામ માનનો કૂચો કરી દે, ઇન્દ્રિય ચોરો 5 દમી લે. અને 5 ઇન્દ્રિયો આ ચોરો છે, ચોર જેવી છે, માટે એને તું દમન કરી લે અને વશ કરી લે. દુર્ગતિ દુઃખ અને કે કૂટ્યો, તો પણ પીછો તેનો ન છૂટ્યો. જાણે ભૂત ભ્રમિત મદમત, જીવ અનાચારે રહે રક્ત. આ 5 ઇન્દ્રિયના વિષય આપણા આત્માને દુર્ગતિ દુઃખ અનેકે કૂટ્યો,
આપણને અનેક દુઃખ આ દુર્ગતિમાં આ 5 ઇન્દ્રિયના વિષયો આપ્યા છે. એના ફળમાં દુર્ગતિ દુઃખ અનેકે કૂટ્યો, તો પણ પીછો તેનો ન છૂટ્યો. તો પણ 5 ઇન્દ્રિયોની ઈચ્છા હજુ સુધી નિર્મૂળ થઈ નથી. જાણે ભૂત ભ્રમિત મદ મત્ત, જીવ અનાચારે રહે રક્ત. જાણે ભૂતથી ભ્રમિત થયેલો માણસ ગાંડો થઈ જાય મદમત, તેમ આ જીવ 5 ઇન્દ્રિયના વિષયોની આસક્તિના કારણે અનાચારમાં રક્ત બંધ થઈ જાય છે. અનાચાર પણ સેવી દે આ વિષયોના કારણે અને દુર્ગતિમાં ચાલ્યો જાય. દુર્ગતિ દુઃખ અનેકે કૂટ્યો, તો પણ પીછો તેનો ન છૂટ્યો. જાણે ભૂત ભ્રમિત મદ મત, જીવ અનાચારે રહે રક્ત. મા કર યૌવન ધન ગૃહ ગર્વ, કાળ હરી લેશે સર્વ. ઇન્દ્રજાલ સમ નિષ્ફલ સહુ તજ, મોક્ષ પદે મન રાખી પ્રભુ ભજ. મા કર યૌવન ધન ગૃહ ગર્વ. હે ભવ્યાત્મા, મા કર. કર્મ શું? યૌવનનો ગર્વ કર્મ, અથવા ધનાદિનો ગર્વ કર્મ નહીં, કે ગૃહ ઘરાદિનો પણ ગર્વ કર્મ, રિદ્ધિનો ગર્વ કર્મ. કેમ કે કાળ હરી લેશે સર્વ. જ્યારે મૃત્યુ આવશે ત્યારે આ યૌવન પણ જશે, ધન પણ હશે તોય પોતાના માટે નહીવત થઈ જશે. બધું મૂકીને જવું પડશે. ગમે એટલા ઘર મકાન બંગલા હશે તે પણ મૂકીને જવું પડશે. તો એનો ગર્વ શું? આ બધું અલ્પ સમય માત્રને માટે છે. જો ક્ષણમાં મૃત્યુ થઈ ગયું તો બધું ગયું. આપ મોએ ડૂબ ગઈ દુનિયા. પોતાના માટે બધું ગયું. મા કર યૌવન ધન ગૃહ ગર્વ, કેમ કે કાળ હરી લેશે સર્વ. ઇન્દ્રજાળ સમ નિષ્ફલ સહુ તજ, મોક્ષ પદે મન રાખી પ્રભુ ભજ. ઇન્દ્રજાળ માયાજાળ હોય એમ જાદુગરો ઇન્દ્રજાળથી માયાથી આપણને રૂપિયા બતાવે, ઢગલા, છતાં હોય નહીં, એ બધું નિષ્ફળ છે, સાચું નથી. તેમાં આ બધી ધનાદિ એ બધું ક્ષણિક છે, અલ્પ સમય પૂરતું છે. અને એમાં જો માયા મોજીવ કરશે તો અનંત સંસાર વધી જશે. આ બધું ઇન્દ્રજાળ સમાન છે. માટે એની નિષ્ફળ જાણી એનો મોહ મૂકી દે અને માત્ર મોક્ષ પ્રાપ્તિ ના માર્ગમાં મન રાખીને હવે પ્રભુને ભજ. પ્રભુ જે શુદ્ધ સ્વરૂપી છે એ શુદ્ધ સ્વરૂપ એ જ મોક્ષ છે. એ પ્રાપ્ત કરવા માટે તું સત્પુરુષને ભજ, એની ભક્તિ કર, તો તને સર્વ દુઃખથી મુક્ત એવું મોક્ષ પદ એની પ્રાપ્તિ થશે. મા કર યૌવન ધન ગૃહ ગર્વ, કાળ હરી લેશે સર્વ. ઇન્દ્રજાળ સમ નિષ્ફળ સહુ તજ, મોક્ષ પદે મન રાખી પ્રભુ ભજ. મોક્ષ પદે મોક્ષનો લક્ષ્ય રાખી અને પ્રભુ ભક્તિમાં બસ તન્મય રહે. વૈરાગ્ય મણિમાળા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ પ્રમાણે ઉપદેશામૃતનો પત્રાંક 143 પૂરો થયો. વિશેષ આપણે આવતી